हेलो मित्र, जय माताजी। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ગુંદ પાકની ઢેફલી બનાવશું। તો ગુંદ પાકની ઢેફલી બનાવવા માટે આપણે આ કરકરો ઘઉંનો લોટ લીધો છે, એક વાટકો હામો ગોળ લીધો છે। આપણે આ રીતે સુધારી લીધો છે। એક ચમચી આપણે કાજુ લીધા છે, થોડાક આપણે બદામ લીધી છે, મગજતરીના બી લીધા છે, અડધી ચમચી આપણે હૂંઠનો પાવડર લીધો છે અને અડધી ચમચી ગંઠોડા પાવડર લીધો છે, અડધી ચમચી આપણે આ સુવા દાણા લીધા છે ને ટોપરું આ રીતે આપણે વાટકો હોય એને આપણે આ ખમણી લીધું છે અને આ ગુંદ લીધો છે અને ઘી લીધું છે અને તેલ લીધું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। એમાં આપણે થોડું ઘી નાખશું। ઘીને આપણે ઓગળવા દેવું। આપણે જોઈ તેલ આવી ગયું કે નહીં, તો એક આપણે ગુંદ નાખશું। જે આપણું ઘી ગરમ બહુ નથી થયું, થોડુંક થવા દેવું ગરમ। તો આપણે જોઈ આપણું ઘી ગરમ થઈ ગયું કે નહીં। જે આપણું ઘી ગરમ નથી થયું, તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો થોડો નાખીને બે વાર આપણે તળી લઈશું। આ રીતે ગુંદને આપણે હાવ તળી અસલ કરી લેવાનો, નકર કાસો રહે તો દાંતમાં કસકસ થાય। ગુંદ ફૂલાઈ જાય એટલે આપણે તળાઈ જાય। તો ગુંદને આપણે આ રીતે તળી લેવું બધો। તો આપણે આ ગુંદ બધો તળાઈ ગયો છે। તો હવે એ ઘીમાં આપણે હવે લોટને શેકી લેવું। આમાં આપણે ઘી કોઈને ખવાતું હોય ન ખવાતું હોય તો તેલમાંય થાય। અમારે તો જાજે ભાગે ઘીમાં ખવાતું જ ન હોય, તો પણ તેલમાં હોતન બની શકે એમ। તો લોટને સરસ આપણે શેકી લેવું। આપણે લોટને એકદમ સરસ શેકવાનો છે, કે લોટની સુગંધ આવે ત્યાં લગી આપણે એને શેકવાનો છે। તો આ રીતે આપણે એકદમ સરસ રવો કેમ આપણે શેકવીને શેકાઈ જાય એ રીતનો જ આપણે આ લોટને શેકવાનો, એકદમ કણી થઈ જાય ને એ રીતનો। તો હવે આપણે આ લોટ શેકાઈ ગયો છે, તો આને આપણે કાઢી લઈશું। ગેસ થોડોક ધીમો કરીશું। તો આપણે આની આ કઢાઈમાં બનાવવાનું છે। તો હવે આપણે આમાં ઘી નાખશું। તો ઘીને આપણે ગરમ થવા દઈશું। તો હવે આપણે ગોળ નાખી દેવું।
ગોળનો પાયો સરસ લેવાનો છે આપણે. તો ગોળને આપણે સરસ ઓગળવા દઈશું. જો એકદમ સરસ આપણે આ રીતનો ગોળ કાસો ન રહે એ રીતનું કરવાનું છે. તો હવે આપણે આ નાખી દેવું. આપણે લોટ શેક્યો ને એ નાખી દેવું આમાં. ગેસ આપણે હવે બંધ કરી દેવું. આપણે કાજુ નાખી દેવું અને બદામ નાખી દેવું. મગજતરીના બી નાખી દેવું અને સ્વીટ પાવડર નાખી દેવું. આ આપણે ગંઠોડા પાવડર નાખી દેવું અને આ આપણે હુવા દાણા નાખી દેવું. અને આ ગુંદ નાખી દેવું. બધું થોડુંક ગુંદ લઈ લઈએ આપણે ઉપર ગાલેસ કરવા માટે. અને ટોપરું નાખી દેવું. આપણે બધું મિક્સ કરી બધી વસ્તુ સરસ આપણે પાકી ગઈ છે. ગેસ આપણે બંધ કરી દીધો. પણ આપણે કડાઈ ને એવું ગરમ હોય ને એટલે એકદમ સરસ આપણે આ રીતે હલાવી લઈશું. હવે આપણે આ થાળીમાં ઢાળી દેવું. તો આ સરસ આપણે મિક્સ કરી લેવું. તો આ સરસ આપણે આ રીતે આમ દબાવી દેવાનું અને ઠરવા દેવું. ઠરવા દઈએ અને પછી આપણે આના પીસ પાડવાના છે. તો આપણે આને ઠરવા દેવું. તો આપણે આ બધું હવે ઉપર નાખી દેવું. કાજુ બદામ બધી વસ્તુ પાછી ઉપરથી નાખી દેવું. થોડુંક ટોપરું આપણે ગુંદ થોડોક રાખ્યો છે એ નાખી દેવું. પછી આપણે આને પાછું દબાવી દઈશું અને પછી ઠરવા દેવું આપણે એને. હવે આપણે આને ઠરવા દેવું. જો આપણે એકદમ સરસ થોડું થોડું ઠરી ગયું છે. થોડું થોડું ગરમ છે. તો હવે આપણે આને ઢેફલી પાડી લેવું. આપણે થોડું થોડું ગરમ હોય ને તો આ પડાય, નકર પછી આ પાછું ઠરી જાય તો થઈ જાય. તો આ રીતે આપણે ઢેફલી બધી પાડી લેવું. તો હવે આપણે આને કાઢી જોઈ જઈએ. જો એકદમ મસ્ત આપણે ઢેફલી થઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે આપણે ઢેફલી. તો આ રીતે બધી આપણે એકદમ સરસ કાઢી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે આપણે ઢેફલી. તો આ રીતે આપણે બધી કાઢી લઈ.
તો આપણે આ રીતે બધી ઢેફલી કાઢી લીધી છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. જો એકદમ મસ્ત બની ગઈ છે. આપણે ગુંદ પાક બનાવ્યો છે, ગુંદની ઢેફલી બનાવીશ. એકદમ મસ્ત બની ગઈ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી થઈ ગઈ. આપણે થાળી પછી ફેરવી નાખશું. તૈયાર છે આપણું ગુંદની ઢેફલી. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી ગુંદની ઢેફલી.